વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 ખેતી. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. વિશ્વના મતલબ દુનિયાના. જેમ કે દુનિયામાં જો 1000 લોકો હોય તો 1000માંથી 500 તો ખેતીમાં રોકાયેલા જ છે. મતલબ આશરે 50% જેટલા. દુનિયામાં 1000 લોકો નહીં, 1000થી ઘણા લોકો છે, ઘણા બધા છે. આપણો દેશ કૃષિ પ્રધાન છે. મતલબ પ્રધાનતા કોની છે? કૃષિની. કૃષિ વધારે થાય છે. દેશની આશરે 2/3 વસ્તી 2 અથવા 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. જો 2/3 તમારે ટકામાં કાઢો હોય તો કેમને કરાય? તો 2/3 પછી શું કરવાનું ખબર છે તમને? ગુણ્યા 100 હે ને? 2/3 ગુણ્યા 100 તો સિમ્પલી તમારે 200 થાય. તો 200/3 200/3 3 છંગ 18 2 વધ્યા 3 છંગ 18 તો 66.66 સમથિંગ આવશે. ચાલ યાદ કરશે હે ને? 66.66 લગભગ 67% જેટલા લોકો ખેતીમાં જોડાયેલા. 67 થી 70% જેટલા લોકો ખેતીમાં જોડાયેલા છે. ઓકે, ચાલો. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર છે. મતલબ જો ખેતીનો વિકાસ સારો હશે તો બીજી બધી આસપાસની વસ્તુઓ પણ સારી રીતે વિકાસ પામશે. ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે અને જેમાંના કોઈક ખોરાક માટે તો વળી કોઈક પાક ઉદ્યોગ ધંધામાં કામ આવે છે. હવે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધાર છે, આપણને ખબર છે. તો આમાં શું શું ઉગાડવામાં આવે છે, શું કરવામાં આવે છે? આમાં તો ખેતીમાં અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. હવે ખેતીને કૃષિ પણ કહેવાય છે. આ સિમ્પલ તમને આ બધું બેઝિક છે, વાંચી જાય તો એ સમજ પડે છે. આપણે આગળ વધીએ છીએ. જો છોકરાઓ આ એક મેપ છે કૃષિ યોગ્ય જમીન, કે આખી દુનિયામાં કૃષિ યોગ્ય જમીન કેટલી છે, બરાબર ને? જે ગ્રીનરી છે, જે હરિયાળી છે, ત્યાં કૃષિ ખેતી થઈ શકે છે, બરાબર ને? જો અહીં ગ્રીન છે આપેલું છે અને મેપ અને ઓળખવાનું કહેવાય તેમાં અહીં આપેલું છે. સંકેત શાનું છે? ગ્રીન શાનું છે? કૃષિ યોગ્ય જમીન. તો દેખો ભારતમાં તો કેટલી બધી કૃષિ યોગ્ય જમીન છે. જમ્મુ કાશ્મીરમાં કૃષિ યોગ્ય જમીન છે, દેખાય છે? જમ્મુ કાશ્મીર ઉપર આવે છે ને? ના, નથી લે. હા, આ બાજુ બીજો અરુણાચલ પ્રદેશનો થોડો સાઇડ છે, આસામની થોડો સાઇડ પરનો સાઇડ છે અરુણાચલ પ્રદેશવાળો, બરાબર ને? ત્યાં પણ કૃષિ યોગ્ય જમીન નથી. જમ્મુ કાશ્મીરમાં પણ નથી. એશિયામાં જો આ ચીનમાં તો કેટલી બધી જગ્યાએ એવી છે. આ રશિયામાં કૃષિ યોગ્ય જમીન કેમ નથી? મને કોઈ કહી શકશો? કેમ કે અહીં શું પડે વધારે? આ જો આ વિષુવવૃત્ત છે, ધોરણ 6માં પાછળ છે. આ વિષુવવૃત્ત વિશે એટલું ખબર છે? હા. પછી આ કર્કવૃત્ત છે, આટલું ખબર છે? કર્કવૃત્ત ભારતના લગભગ મધ્યમાંથી પસાર થાય છે. ચોપડીમાં લગભગ જ આપેલું હોય. પછી આ 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ મકરવૃત્ત છે ને? આ 0 ડિગ્રી વિષુવવૃત્ત છે. મેં તમને જેમ કહું, જેમ તમે આ બાજુ જાઓ, જેમ તમે આ બાજુ જાઓ, તેમ ઠંડી વધે કે ઘટે? ઠંડી વધે. કેમ? કે સૂરજના કિરણો ડાયરેક્ટ પડતા નથી. તમે દેખો અહીં સૂરજના કિરણો ડાયરેક્ટ પડે ના. તેના પ્રદેશ કેવો રહેશે? એકદમ ઠંડો. અને આ જ કારણે ત્યાં ઠંડી વધારે પડે. ઠંડી વધારે પડે એટલે વધારે પાક અહીં થતો નથી. કેમ કે બરફ પડ્યા કારણે સૂરજના કિરણ પણ વધારે પડતા નથી. તો મુખ્ય કારણ તો આ છે કે સૂરજના કિરણ પણ વધારે પડે નહીં. તો તેના કારણે ત્યાં ખેતી બરાબર થાય નહીં. ઓકે, તો ધ્યાન આપો અહીં આગળ. હવે ધ્યાન અહીં કમ્પ્લીટ. તો જો મતલબ કે ભારતમાં કૃષિ યોગ્ય જમીન ઘણી બધી છે ને? ગુજરાતનો તો ઘણો બધો ભાગ છે, ખાલી અહીં વચ્ચે પણ નથી. તેના અમુક કારણો છે, તમને આગળ જણાવીશ. પછી અહીંયા આગળ જમ્મુ કાશ્મીરવાળા એરિયામાં નથી, ત્યાં ખૂબ જ ઠંડી પડે છે. ઓકે, પછી આ એરિયામાં પણ નથી. ચાલો. ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે. હવે તમને કોઈ પૂછે કે ખેતીમાં તમે ખેતી કરવી છે તો શું જરૂરી છે? બધાને ખબર હોય છે કે સાહેબ ખેતી કોઈ દર હવામાં થાય ના, જમીન જરૂરી હોય. આ તમે ખેતી કરો તેને પાણી જોઈએ, યોગ્ય આબોહવા બી જોઈએ. જમીનને પાણી બંને મળી ગયું. સાહેબ મારી પાસે જમીન બી છે ને, વરસાદ પડે છે, રોજ જ વરસાદ પડે છે, એટલે પણ આબોહવા જોઈએ ને યોગ્ય. કે તમે કોઈ પાક ઉગાડો છો, તે પાક શિયાળાની ઋતુમાં થતો હોય ને તમે ચોમાસાની ઋતુમાં લગાડો છો તો પાકના કંઈ ના થાય, બરાબર ને? થોડો ઘણો લાગે, પણ જેટલું તમને જોતું હોય તેટલું મળે, વળતર મળે નહીં. તમે નકશામાં જોઈ શકો છો કે કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વમાં તે જ પ્રદેશોમાં કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે. મેં તમને કીધું કે અહીં ઠંડી વધારે પડે, સૂરજના કિરણ ઓછા પડે છે ખરા, પણ એટલા બધા પડતા નથી. ક્રોસમાં પડે છે, બરાબર? ક્રોસમાં પડે છે. તો ત્યાં યોગ્ય જમીન છે, યોગ્ય વસ્તુ, યોગ્ય આબોહવા છે નથી. એ માટે ત્યાં ખેતી થાય નહીં, તે માટે ત્યાં પાક લાગે નહીં. હવે કૃષિ તંત્ર ભણીશું, એગ્રીકલ્ચર સિસ્ટમ ભણીશું. તો કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય છે. તેના અગત્યના રોકાણો બીજ, મતલબ ઇન્વેસ્ટમેન્ટ, બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે. કૃષિના રોકાણો કયા છે? ઇન્વેસ્ટમેન્ટ કયા છે? કે બીજ તો જોઈએ જ પહેલાં, ખાતર જોઈએ, મશીનરી, ટ્રેક્ટર છે, બીજો કંઈ કલ્ટિવેટર છે, રોટાવેટર છે, વગેરે વગેરે, અને મજૂર છે. ખેડવું, ખેતરને ખેડો, વાવણી કરો, સિંચાઈ કરો, પાણી ઉમેરો, નીંદણ કરો, નકામો ઘાસ દૂર કરો અને છેલ્લે પાક ઉગે તેને કાપો. કાપણી અને લણણી તેની કેટલીક ક્રિયાઓ છે. આ તંત્રની ઉત્પાદન અંતર્ગત પાક, મતલબ જે પણ ઉપજ, મતલબ ઉત્પાદન શું મળે છે આપણને આના ઉત્પાદનમાં? તો કે પાક, ઊન,
ડેરી અને મરઘા ઉછેર વગેરે છે, બરાબર છે. ડેરીમાં તમને ખબર છે દૂધ ને બધું વસ્તુ, મરઘા ઉછેર તે ઈંડા છે, મરઘા છે વગેરે વગેરે. હવે આ વસ્તુ છે ને જમીનના પ્રકાર, તે ધોરણ 10ને પણ આઈએમપી છે અને ધોરણ 8ને પણ આઈએમપી છે. ઓકે, અને તમને કેવા સરસ મજાની ટ્રીક બનાવી હતી, યાદ છે ને ટ્રીક હતું? જમીનના પ્રકાર, ટાઈપ્સ ઓફ સોઇલ. ટાઈપ્સને કહેવાય પ્રકાર, સોઇલને કહેવાય જમીન, બરાબર છે. ને આ છે ઓફ છે પ્રિપોઝિશન. કોનું છે? નાનું આ ઓફ છે, ઓ એફ ઓફ. ઓફ એટલે જો ઓ ડબલ એફ, ઓફ એટલે બંધ થવું થાય, પણ આ ઓફનો અર્થ થાય છે ઓ એફનો અર્થ થાય છે શાના માટે વપરાય છે? નો, ની, નું, ના. જો જમીનના પ્રકાર તો ટાઈપ્સ ઓફ સોઇલ. હવે કાપની જમીન જેને અંગ્રેજીમાં કહેવાય એલ્યુવિયસ સોઇલ. કઈ સોઇલ કહેવાય? એલ્યુવિયસ સોઇલ. રાતી જમીન, રેડ સોઇલ, કાળી જમીન, બ્લેક સોઇલ, પડખાડ કે લેટેરાઇટ જમીન, લેટેરાઇટ સોઇલ, રણ પ્રકારની જમીન, ડેઝર્ટ સોઇલ, પર્વતીય જમીન, માઉન્ટેન સોઇલ, જળ પ્રકારની, જંગલ પ્રકારની જમીન, ફોરેસ્ટ સોઇલ, દલદલ કે પીટ પ્રકારની જમીન, માર્શી એન્ડ પીટી સોઇલ. ઓકે, તો આ વસ્તુ તમને યાદ રાખવાની ટ્રીક તમને કહું છું, બરાબર. તો જો છોકરા તમારે એવું નહીં કે 1 2 3 4 5 6 7 8 આ જ ક્રમમાં યાદ રાખવા, હું જે ક્રમમાં કહું તે ક્રમમાં યાદ રાખશો તો એ કોઈ વાંધો નહીં. જો આપણે પહેલો દેખો, વિચારો, યાદ કરો કે તમે એમ મગજમાં ઇમેજિનેશન કરો કે તમે કોઈ નદીવાળા એરિયામાં ગયા છો, નદીમાં ફરવા ગયા છે, બરાબર, તરવા ગયા, ત્યાં સ્વિમિંગ શીખવા ગયા છે. હા, ચાલો, તો નદીવાળા એરિયામાં તમે ગયા તો સિમ્પલી નદીથી તમે બહાર નીકળો. નદીથી તમે શું કરો છો? બહાર નીકળો છો. તો ત્યાં તમને થોડો દલદલ જેવો ભાગ દેખાશે, ખબર? પગ અંદર સુધી ખૂપી જાય. જેમ કે દેખો આ નદી છે, આ શું છે? આ નદી છે, આ નદી છે. તમે અહીં આગળ તરતા હોય છે, અહીં તરતા હોય છે, અને તમે હજુ તમે દેખો અહીં તરતા હોય, અહીં તરતા હોય છે ને આ રેતીવાળી જગ્યા, ખબર? પછી રેતી હોય, કાંકરા હોય, કાપ હોય, તો તમે અહીંથી અહીં બહાર નીકળો, તમે અહીં આગળ એવું લાગે પગ અંદર જાય, બરાબર. તો પહેલાં તમારે કરવાનું દલદલ. પગ અંદર ક્યાં જાય? દલદલમાં, ખબર ને? દલદલ કે પીઠ પ્રકારની જમીન પહેલો ક્રમ આપણે અને આપ્યો, દલદલ કે પીઠ પ્રકારની જમીન. પછી થોડા તમે આગળ જતો રેતીવાળો ભાગ આવે, તો રેતી ક્યાં જોવા મળે? રણમાં. એટલે પછી રણ પ્રકારની જમીન, રણ પ્રકારની. હવે હજુ તમે થોડા આગળ જાઓ, હજુ પણ તમે થોડા આગળ જાઓ તો તમને કાપ દેખવા મળે, કાંકરા, કાપ, કપચી દેખવા મળે ને. એવું તો તમને આટલા એરિયામાં બી દેખવા મળે. તમારે સાથે લખવાનું કાપની જમીન. કઈ જવાનું? કાપની જમીન. કયું દેખવાનું? કાપની જમીન, કાપની જમીન. ત્યાર પછી તમે દેખશો, હજુ આગળ જાઓ છો કે નહીં, હું અહીં કાપની જમીન પસાર કરીને પહોંચ્યો, પછી હજુ આગળ જાઉં છું. આગળ જતા ખબર ને દરેક નદીની આસપાસ ખેતરા હોય ને, તો ખેતરા બગા એટલા બધા સરસ પાણીના લીધે થયા, તમને એવું લાગે કે જંગલમાં જ પ્રવેશી ગયા છે. ક્યાં પ્રવેશ્યા છે? જંગલમાં જ પ્રવેશી ગયા છે. એવા ખેતરા હોય મોટા. તો સિમ્પલી તમે અહીં આગળ પહોંચો, જંગલ. તો આ કઈ પ્રકારની જમીન? જંગલ પ્રકારની જમીન. કઈ પ્રકારની જમીન? જંગલ પ્રકારની જમીન. પછી તમે થોડા આગળ વધો તો તમને એવું લાગે, હે આટલું બધું પાર કરીને હું અહીંયા આવતો રહ્યો, મને પાછળ દેખવા દેતો. તમને પાછળ દેખો, જો તમે અહીંથી પાછળ દેખો ને તમને અહીં દેખાશે, એ લ્યા આ નદી તો પર્વતમાંથી નીકળે. ક્યાંથી નીકળે આ નદી? તો પર્વતમાંથી નીકળે. ક્યાંથી નીકળે આ નદી? તો પર્વતમાંથી નીકળે. એટલે કઈ જમીન આવી? પર્વતીય જમીન. કઈ જમીન આવી? પર્વતીય જમીન. હવે તમે દેખો છો કે પર્વતની પાછળથી છે ને સુરત નીકળે. શું નીકળે છે? સુરત દાદા. શું નીકળે છે? સુરત દાદા. તે સુરત દાદા કહેવાય, લાલ હોય, લાલ ઓરેન્જ. તો કઈ જમીન આવી? રાતી જમીન. રાતી એટલે રાતો એટલે લાલ, રાતો એટલે લાલ. કઈ જમીન? રાતી જમીન. ભાઈ તમે સરસ મજાનું દ્રશ્ય દેખો છો. દ્રશ્ય દેખીને ચાલો હજુ ઘરે જવાનું છે. એટલે ઘરે જતા છે ને વચ્ચે રસ્તામાં કંઈક આવે છે. ચાલો, વચ્ચે રસ્તામાં કંઈક આવે છે, દેખો. તો તમે અહીં દેખો, આ તો તમે જંગલમાં પેલા ખેતરવાળા એરિયામાં પહોંચી ગયા. પછી થોડા આગળ વધો તો સિમ્પલ તમને મેદાનો દેખાય ને. તો મેદાનો કંઈ ઉગાડ્યું હોય મેદાનમાં? ના, પડી રહેતા હોય ને, બધી વસ્તુઓ પડી રહેતી હોય. તો પડખાઉ જમીન. કઈ જમીન? પડખાઉ જમીન. અને મોટા ભાગે તમે દેખો છો મેદાનનો રંગ કયો હોય? કાળા રંગનો હોય. જો ચોમાસું સિમ્પલ વાત કરો, કાં તો લીલા રંગનો હોય, કાં તો માટી કયા રંગની આવે? મોટા ભાગે કાળા રંગની. કયા રંગની માટી આવે? કાળા રંગની, બરાબર ને. કયા રંગની? તળાવ કયા રંગનું આવે? કાળા રંગનું. અંદરથી કાળા રંગનું, બરાબર. તો સિમ્પલી આ કાળા રંગની. અને તમે આટલો બધો પ્રવાસ કર્યો છે, સુહાના મોસમ, ઠંડા મોસમ, તમે પર્વતમાંથી નદી નીકળતી દેખી છે, અને ત્યાંથી સુરત દેખ્યો સરસ મજાનો. અલ્યા પણ સુહાનો મોસમ, ઠંડો મોસમ હતો ત્યાં. કેવો? ઠંડો. તો ઠંડા મોસમમાં તમને અહીંથી ફરતા જાઓ, તમને ઠંડી લાગે, શરદી થઈ ગઈ, તમને નાકમાંથી શું નીકળે? પછી લેટું. શું નીકળે? લેટું, બરાબર. જો ભાઈને ભણાય હસતા ભણાય, લેટું. શું નીકળે? લેટું. તો છેલ્લે છે લેટેરાઇટ જમીન. કઈ જમીન છે? લેટેરાઇટ જમીન. અને તો પડખાવ કે લેટેરાઇટને મતલબ અને લેટેરાઇટ પણ કહેવાય, બરાબર. અને લેટેરાઇટ પણ કહેવાય. પડખાવ ના યાદ રહે તો લેટેરાઇટ પણ યાદ રાખજો, બરાબર. તો આની આ જ ટ્રીક હતી. ઓકે, તો ચાલો આપણે આમાં પ્રવેશ કરીએ, ભણીએ કમ્પ્લીટ. કાપની જમીન, એલ્યુવિયસ સોઇલ. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને કારણે થાય છે. મેં તમને કાનું જ કીધેલું કે નદીઓ દ્વારા જે પણ પેલો જો હવે નદી છે પોતાની યુવાનકાળમાં બધો એમ શું કે અલગ અલગ જગ્યાએથી પસાર થશે.
એક પર્વત છે, મેદાન, દરેક જગ્યાએથી પસાર થાય તો પોતાની સાથે છે ને અલગ અલગ વસ્તુ કાપ લાવતી હોય, ખનિજો લાવતી હોય. તે કાપને ખનિજો જ્યાં નદી જ્યાં એન્ડ થવાની હોય ને, જ્યાં કોઈ બીજી નદીને કાં તો સમુદ્રને મળો હોય ને ત્યાં ઠાલવી દે. તે કાપ કચરાને બીજી જગ્યાએ ઠાલવી દે. તેને કહેવાય નિક્ષેપણ કરવું. શું કહેવાય? નિક્ષેપણ કરવું. તો કે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. તે લગભગ તે ચીકણી અને ઘેરા રંગની ચીકણી હોય છે અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે અને ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ કેટલા 50% કરતાં વધુ વિસ્તારમાં કાપની જમીનો જોવા મળે છે. અને આ કાપની જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન મતલબ કે અલગ અલગ જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ મતલબ ઘણી જ ફળદ્રુપ હોય છે. અને આ જમીનમાં કયા કયા પાક? તો કે ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા. ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. મતલબ કે સિમ્પલી યાદ રાખવાનું છે, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા, આંબી વગેરે વગેરે પાકો લેવાય છે. હવે તમને પરીક્ષામાં જો સિમ્પલી આવતીકાલે શું લખવાનું છે તમારે? ધોરણ 8 જો જમીનના પ્રકાર અને તેમાંથી કાપની જમીન ખાલી આટલું કર લખવાનું રહેશે. જમીનના પ્રકાર 8 પ્રકારો લખવાના છે અને ખાલી કાપની જમીન વિશે આટલું કર લખવાનું છે. ક્લાસ પૂરો.